દેવગઢ બારી અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા મામલે પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જે બાદ કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મનરેગાની યોજનામાં ગેરરીતિ સબબ ડીઆરડીએ નિયામક શ્રી દ્વારા 24 એપ્રિલના રોજ એફઆઈઆર દર્જ કરાવી હતી। આ એફઆઈઆર અન્વયે તપાસ દરમિયાન જે તે સમયમાં નાગાળામાં 5 જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી તેમના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જેઓ રાજકોષણ પેપરોના ઓનર છે, કે જેમણે પોતે અધિકૃત નાઓ છતાં માલ સપ્લાય કરવા બાબતે અથવા અધૂરો માલ સપ્લાય બાબતેનો રોલ જેણે આવતા તેમને અટક કરવામાં આવેલા છે। અને દર્શન પટેલ કે જેઓ તત્કાલીન ટીડીઓ હતા તેમને પણ ફરજમાં નેગ્લિજન્સી અને ગુનાહિત કૃત્ય માટે અટક કરવામાં આવ્યા છે અને બંનેના રિમાન્ડની માંગણી કરતા દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલમાં તપાસ ચાલુ